નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીએડ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ શિસ્તી વિશે, જેનું નામ છે અધ્યયન, અધ્યાપન અને ક્રિયાત્મક સંશોધન। તેમાં આપણે જોવાના છે એકમ નંબર 1। તો એમાં આપણે સૌપ્રથમ છે એ પહેલાં અભ્યાસક્રમ વિશે વાત કરશું। તેની અંદર છે એ મુખ્ય 5 મુદ્દાઓ આવે છે। પહેલું ચેપ્ટર છે અધ્યયન। એમાં પહેલું જોશું આપણે અધ્યયન એટલે શું, તેની સંકલ્પના અને તેની વ્યાખ્યાઓ જોશું। ત્યારબાદ આપણે છે અધ્યયનને લગતા કેટલાક સિદ્ધાંતો જોવાના છે। તેમાં પાવલો, સ્કિનર અને થોર્નડાઇક અને કોહલર એના પ્રયોગો અને સાથે સાથે આપણે શૈક્ષણિક ફલિતાર્થ પણ આની અંદર છે એ જોવાના થશે। આ વિડીયો લેક્ચરની અંદર આપણે છે એ પાવલો વિશે છે એ ભણીશું, એટલે કે અધ્યયનના સિદ્ધાંતમાં પાવલોએ જે સિદ્ધાંત આપેલો છે એ સિદ્ધાંત આપણે છે એ આ વિડીયો લેક્ચરની અંદર ભણવાના છીએ। ત્યારબાદ ચેપ્ટર નંબર 1ની અંદર આવતું શાળા અને શાળા બહારના અધ્યયન પ્રક્રિયા વચ્ચેના તફાવત અને સંબંધ। એના પછીનો એક મુદ્દો છે અધ્યયનને અસર કરતા પરિબળો, અને છેલ્લું આપણે આ જ ચેપ્ટરની અંદર જોવાના છે અધ્યયનમાં પ્રેરણાની ભૂમિકા। તો ચાલો આપણે છે એ ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરીએ। તેમાં સૌપ્રથમ આપણે લઈશું અધ્યયન। તો તેમાં આપણે જોવાનું રહેશે અધ્યયનની સંકલ્પના। તો સૌપ્રથમ છે એ અધ્યયન કોને કહેવાય, બરાબર, અને ત્યારબાદ છે એ આપણે તેની વ્યાખ્યાને એ જોશું। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું અધ્યયનની સંકલ્પના। આપણા જીવનમાં અધ્યયનનું ઘણું જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। આપણી દરેક પ્રક્રિયામાં આપણે શું અને કઈ રીતે શીખ્યા છીએ તેની અસર સાથે શરૂ થાય છે। અધ્યયતા જન્મે છે ત્યારથી જ તેની શીખવાની ક્રિયાની શરૂઆત થઈ જાય છે। એટલે હવે તમને છે એટલામાં ખ્યાલ આવ્યો હશે, અધ્યયન એટલે શીખવું થાય, બરાબર। અધ્યયન એટલે શું, તો કે ભાઈ એને આપણે વિદ્યાર્થી કહીએ છીએ। અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એટલે શું, તો કે ભાઈ ભણવું અને ભણાવવાની ક્રિયા છે એને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારથી જ તેની શીખવાની ક્રિયાની શરૂઆત થઈ જાય છે અને એ અવિરતપણે ચાલુ જ રહે છે। અધ્યયતાને થતા અનુભવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અધ્યયતાના વર્તનને ઘડવાનું કામ કરે છે, તેના વર્તનમાં પરિવર્તન આણવાનું કામ કરે છે। અધ્યયનના વર્તનમાં આવેલા આ પરિવર્તનને આપણે છે એ અધ્યયન કહી શકીએ છીએ। એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ શીખે છે, હવે શીખે છે કઈ રીતના, કાં તો પોતાના અનુભવ હોય, કાં પછી છે એ કોઈ બીજાના અનુભવ, એટલે કે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતના અધ્યયતાના વર્તનને ઘડવાની ક્રિયા થાય છે। તો આ વર્તનમાં જે પરિવર્તન આવે છે તેને આપણે અધ્યયન કહી શકીએ છીએ। અધ્યયન અંગે મનોવિજ્ઞાનની ભિન્ન ભિન્ન વિચારધારાઓ છે એ છે, જુદી જુદી વ્યાખ્યાઓ પણ આપેલી છે। અધ્યયનને સાદી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે અધ્યયન એટલે અનુભવોના પરિણામે વર્તનમાં થતો ફેરફાર। અધ્યયન એટલે શું, તો કે ભાઈ અનુભવના આધારે જે વર્તનમાં ફેરફાર થાય છે। કોઈ પણ ક્રિયા થઈ હોય અને એ ક્રિયામાં જો આપણાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો એની એ ક્રિયા ફરી પાછી કરવામાં આવે છે, તો ત્યારે છે એ ફરી પાછી ભૂલ થતી નથી। શું કામ, તો કે ભાઈ બંને પ્રક્રિયા છે એ સમાન છે। તો પ્રથમ પ્રક્રિયાની અંદર જે અનુભવ થયો છે એ અનુભવના આધારે શું થયું, તો કે ભાઈ પહેલી એક ભૂલ થઈ છે એ ભૂલ ફરી પાછી થવી જોઈએ નહીં। એટલે આપણે એમ કહી શકીએ કે જે કંઈ આપણે શીખીએ છીએ એમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય આપણાથી, તો એ ભૂલ ફરી વખત થતી નથી અને જે વર્તનમાં ફેરફાર થાય છે તેને આપણે અધ્યયન કહી શકીએ છીએ। પરંતુ આ સમજથી અધ્યયનની વ્યાખ્યાને પૂર્ણ રીતે છે એ સમજી શકાતી નથી। ચાલો આપણે કેટલીક અધ્યયનને લગતી વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે, તે વ્યાખ્યા આપણે છે એ જોઈએ। અહીં અધ્યયનને લગતી કેટલીક વ્યાખ્યાઓ છે, જોકે લગભગ 1થી લઈને 14 જેટલી વ્યાખ્યાઓ આપેલી છે। આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખી અને જે વ્યાખ્યાઓ ધ્યાનમાં લેવી જોઈએ એ વ્યાખ્યા આપણે યાદ રાખીશું અને એ જ વ્યાખ્યાને છે એ આપણે ભણીશું। તો પ્રથમ છે એ સ્કિનર દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવેલી છે, જે એક એમનો પ્રયોગ પણ આવવાનો છે આ જ ચેપ્ટરની અંદર। તો એમના મત અનુસાર છે એ અધ્યયન એટલે શું, તો કે ભાઈ વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન। વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવું એટલે શું, તો કે ભાઈ જે વર્તન આપણે કરીએ છીએ તેમાં ઉત્તરોત્તર છે એ અનુકૂલન સાધવું, આપણે આપણા વિચાર વાણી ઉપર છે એ કંટ્રોલ કરી શકીએ, બરાબર। તો એ છે એ શીખવાની ક્રિયા છે, એટલે કે તેને આપણે અધ્યયન કહી શકીએ છીએ।
ત્યારબાદ ગેટ્સ એન્ડ અધર્સ પોતાની વ્યાખ્યા અનુસાર આપે છે, અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા એ અધ્યયન છે. અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું, એક વખત જે કાંઈ ભૂલ આપણાથી થાય હોય, એક વખત જે ક્રિયા થઈ ગઈ છે ને એમાં કોઈ પણ જાતની ચૂક રહી ચૂકી હોય તો એ શું થયું તો કે ભાઈ એ ફરી વખત ન થાય, તો એ આપણું એક વર્તન કહેવાય ને એ વર્તનમાં પરિવર્તન લાવવાની વાત છે. તો તેને શું કહેવામાં આવે છે? અધ્યયન કહેવામાં આવે છે. તો આ બે વ્યાખ્યાઓ આપણે જોઈ. ત્યારબાદ ઘણી બધી વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે, તેમાં આપણે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા છે એ વ્યાખ્યા આપવામાં આવેલી છે અને એ વ્યાખ્યાને આપણે જોઈએ. રોબર્ટ ગેઇન શું કહે છે તો કે ભાઈ અધ્યયન એ માનવમાં લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતા સ્વભાવ, વલણો અને શક્તિઓમાં થતું પરિવર્તન છે. તેને વૃદ્ધિની પ્રક્રિયાના પરિણામ તરીકે ગણી શકાય નહીં. અધ્યયન એ માનવના લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતા સ્વભાવ અને વલણ અને શક્તિ એમાં થતું પરિવર્તન. એટલે મુખ્ય વ્યક્તિની અંદર શું હોય તો કે ભાઈ પહેલો એનો સ્વભાવ હોય, પછી એની વર્તણૂક એટલે કે એને વલણ કહી શકીએ, અને એની ક્ષમતા મુજબ એની શક્તિઓ પણ હોય છે. તો એમાં થતા પરિવર્તનને શું કહેવામાં આવે છે તો કે ભાઈ અધ્યયન કહી શકીએ છીએ. આ ક્રિયાને આપણે છે વૃદ્ધિની પ્રક્રિયા તરીકે ગણી શકતા નથી. વૃદ્ધિમાં શું થાય છે તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ અધ્યતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, તેની વૃદ્ધિ તો થાય જ છે. હવે જેની વૃદ્ધિ થાય છે એ માનસિક રીતના પરિપક્વ હોય એવું આપણે કહી શકતા નથી. જે લોકો મેન્ટલી ડિસેબલ હોય છે, બરાબર, છતાં તેની વૃદ્ધિ તો થાય જ છે. તો આપણે આ અધ્યયનની પ્રક્રિયામાં છે એ ફક્ત ને ફક્ત સ્વભાવ, વલણ અને શક્તિઓને ધ્યાનમાં રાખશું. તેમાં થતા પરિવર્તનને શું કહેવામાં આવે છે તો કે ભાઈ એને કહેવામાં આવે છે અધ્યયન. ત્યારબાદની જોઈએ ગાર્ડનર મર્ફી એ શું કહે છે? અધ્યયન એ દરેક પરિવર્તનનો સમાવેશ કરે છે જે પર્યાવરણીય જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી હોય છે. તો અધ્યયન એ દરેક પરિવર્તનનો સમાવેશ કરે છે. એટલે વ્યક્તિના જીવનમાં 24 કલાક એટલે એક દિવસની અંદર 24 કલાક આવે છે અને 24 કલાકની અંદર એ અલગ અલગ પ્રકારના વર્તનો કરતો હોય છે, બરાબર. એ શું કામ તો કે ભાઈ પોતે છે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે છે કરતો હોય, તો એક પ્રકારનું અધ્યયન થયું એવું આપણે કહી શકીએ, બરાબર. તો આ વ્યાખ્યા પણ આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યારબાદ કિંગ એન્ડ મોર્ગન તે શું કહે છે? અધ્યયન એટલે પૂર્વ અનુભવના પરિણામ રૂપે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. અધ્યયન એટલે શું? પૂર્વાનુભવ એટલે શું તો કે ભાઈ અગાઉ જે અનુભવ થઈ ચૂક્યા છે, જે અગાઉ આપણે એક વખત ક્રિયા કરી છે અને જે અનુભવ થયા છે એના પરિણામે આપણે વર્તનમાં કંઈક ફેરફાર લાવીએ છીએ, બરાબર. અને એ ફેરફાર કેવો હોય છે? સાપેક્ષ અને કાયમી હોય છે, બરાબર. તો તેને પણ આપણે છે એ શું કહી શકીએ છીએ? અધ્યયન કહી શકીએ છીએ. હજુ આમાં મેં તમને કહ્યું એમ 1 થી લઈ અને 14 જેટલી વ્યાખ્યાઓ આપવામાં આવી છે, બરાબર. આમાંથી આપણને જેટલી વ્યાખ્યાઓ પણ યાદ રહી છે એ આપણે પરીક્ષામાં લખવા પ્રયત્ન કરશું. વ્યાખ્યાઓમાં મોટાભાગે આપણે ફેરફાર કરી શકતા નથી. જો બેઠે બેઠા શબ્દ તમને મળે તો એ લખવા પ્રયત્ન છે એ કરવો જોઈએ અને આપણે એને જ યાદ રાખશું. અહીંયા જો મેં જેટલી પણ વ્યાખ્યાઓ લીધેલી છે બધી જ શોર્ટ એન્ડ સ્વીટ એટલે કે નાની છે અને યાદ રહે એવી છે. ચાલો આપણે આગલી એક વ્યાખ્યા ઉપર જઈએ. ડૉક્ટર ફ્રાન્સિસ પર્વસ એ શું કહે છે? અધ્યયન એ ઉત્તરોત્તર થતી અનુકૂલનની પ્રક્રિયા છે. અધ્યયન શું છે તો કે ભાઈ ઉત્તરોત્તર થતી અનુકૂલનની પ્રક્રિયા. અનુકૂલન એટલે શું તો કે ભાઈ આપણે એને છે એવું કહી શકીએ કે કોઈ પણ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું. અનુકૂલન સાધવા માટે તમારે પોતાનો વ્યવહાર જે હોય છે એમાં ફેરફાર કરવો પડે છે અને એ ક્યારે થાય તો કે ભાઈ આપણે પરિસ્થિતિને સમજવી પડે અને સમજવાની જે ક્રિયા છે એને આપણે અધ્યયન કહી શકીએ છીએ. તો અધ્યયન એ ઉત્તરોત્તર થતી અનુકૂલનની પ્રક્રિયા છે. ડૉક્ટર ફ્રાન્સિસ પર્વસના મત અનુસાર આવી વ્યાખ્યા આપી શકીએ છીએ. ગાર્ડનર મર્ફી શું કહે છે? પાછું જો અધ્યયન એ વ્યક્તિની અભિજ્ઞાનાત્મક સંરચના અને વર્તનમાં થયેલું પરિવર્તન છે. અધ્યયન એ વ્યક્તિની અભિજ્ઞાનાત્મક સંરચના અને વર્તન તેમાં થતું પરિવર્તન છે. એટલે આપણે એમ કહી શકીએ કે શીખવાની જે ક્રિયા થાય છે એ ક્રિયાની અંદર છે એ આપણે અભિજ્ઞાનાત્મક સંરચના જે કંઈ નવી સંરચના કરીએ છીએ, બરાબર, અને એના લીધે છે એ વર્તનમાં જે કાંઈ ફેરફાર થાય છે
તેને શું કહેવામાં આવે છે? અધ્યયન કહેવામાં આવે છે. ત્યારબાદ આર એ ચેમ્પિયન એ શું કહે છે? મહાવરાને પરિણામે વર્તનમાં થતા ફેરફારને અધ્યયન કહેવામાં આવે છે. હવે મહાવરો એટલે શું? તો એકની એક ક્રિયા અથવા તો એક જેવી ક્રિયા વારંવાર કરવી તેને મહાવરો કહી શકીએ છીએ. આપણે જ્યારે નાના હતા અને ગણિત ભણતા ત્યારે ગણિતની અંદર છે એ પહેલાં મહાવરાઓ આવતા ને ત્યારબાદ સ્વાધ્યાય આવતો. આજની પરિસ્થિતિની જેમ ડાયરેક્ટ સ્વાધ્યાય આવતું નહોતું. ત્યારે છે એ મહાવરો આવતો. મહાવરાની અંદર શું આવતું? તો કે ભાઈ કોઈ એક પદ્ધતિથી દાખલો માનો કે આપણે ગણેલો હોય તો એવી અલગ એક જ પદ્ધતિવાળા અલગ અલગ દાખલાઓ આપવામાં આવતા જેને આપણે મહાવરો કહી શકીએ છીએ. તો તેના કારણે શું થાય છે? તો મેં તમને કહ્યું એમ કે એક દાખલો ગણ્યો, ભૂલ થઈ, બીજામાં એને એ ભૂલ થઈ, પણ ત્રીજામાં એ ભૂલ નહીં થાય જો આપણે સમજીને ગણેલો હશે તો આપણે એવું કહી શકીએ કે મહાવરાના પરિણામે વર્તનમાં જે ફેરફાર થાય છે એને શું કહેવામાં આવે છે? અધ્યયન કહેવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિના કાર્યોમાં એક સ્થાયી પરિવર્તન એટલે શીખવું, એટલે અધ્યયન થાય. પોતાના કાર્યોમાં એક સ્થાયી પરિવર્તન, બરાબર, એક એવું પરિવર્તન લાવવાનું થાય કે જે કાયમી હોય, બરાબર ને. કાયમી પરિવર્તન લાવવા માટે કંઈક ને કંઈક નવું નવું શીખતું રહેવું પડે છે, બરાબર. બર્ન હલ્ટ પોતાના મત અનુસાર આવી વ્યાખ્યાઓ આપે છે. આપણે શિક્ષણની ક્રિયામાં જોડાવાનું છે, એટલે કે શિક્ષક બનવાનું છે, તો તેની અંદર છે આપણે આપણા ઘણા પોતાના જે વર્તનો છે એ વર્તનોમાં છે એ કેટલાક પરિવર્તન લાવવાના હોય છે. અને એ પરિવર્તનો કયા કયા પ્રકારના લાવી શકાય એ તો આપણે સમય જ શીખવી શકે, પણ આ વ્યાખ્યા ઉપરથી આપણે એની સમજણ કેળવી શકીએ છીએ. તો આશા રાખીએ કે તમને આ વ્યાખ્યાઓ સમજાણી હશે. ચાલો આગળ વધીએ આપણે આમાં. તો આમાં આપણે આગળ હવે જોવાનું છે અધ્યયનના સિદ્ધાંતો. મેં તમને શરૂઆતની અંદર જ કહ્યું હતું કે અધ્યયનના સિદ્ધાંતો આપણે સમજવાના છે. તેમાં આપણે પાવલો, સ્કિનર, થોર્નડાઇક અને કોહલરના પ્રયોગો વિશે વાત કરવાની છે. સાથે સાથે તેના શૈક્ષણિક ફલિતાર્થની પણ વાત કરવાની છે. તો એમાંનું એક અધ્યયનનો સિદ્ધાંત, બરાબર, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોશું અને એ છે એ પાવલો, ઇવાન પેટ્રોવિચ પાવલો આખું નામ છે, યાદ રાખજો, ઇવાન પેટ્રોવિચ પાવલો. તો આપણે એના પ્રયોગને જોતા પહેલાં થોડી પ્રસ્તાવના અહીંયા આપણે છે એ જોવાની થાય છે. અને એ પ્રસ્તાવના કંઈક આ પ્રમાણે છે: અધ્યયનની પ્રક્રિયાની યોગ્ય રીતે સમજવા માટે આપણે અધ્યયન અંગેની કેટલીક મનોવિજ્ઞાનીઓની વિચારધારાઓથી પરિચિત થવું પડે છે. અધ્યયનની પ્રક્રિયાને સમજવા માટે આ વિચારધારાઓના નિષ્કર્ષ રૂપે આપણે અધ્યયનના સિદ્ધાંતો, થિયરીઝ ઓફ લર્નિંગ, જાણવી ખૂબ જ જરૂરી છે. આ સિદ્ધાંતો જાણવાથી શિક્ષક પોતાના અધ્યાપનને અસરકારક બનાવી શકે છે. તદુપરાંત વર્ગ શિક્ષણની વિધિ એટલે કે વિવિધ સમસ્યાઓને સારી રીતે સમજવાની સૂઝ કેળવે છે. અધ્યયનને અસરકારક બને તે માટે તેના કેટલાક મુખ્ય સિદ્ધાંતો અહીં આપવામાં આવેલા છે અને તેને જ આપણે જોઈશું. તો તમે પ્રસ્તાવનાના આધારે એવું કહી શકો કે કેટલાક મનોવૈજ્ઞાનિકો થઈ ગયા છે જે પોતાની વિચારધારાથી છે એ અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો આપેલા છે, અધ્યયનના સિદ્ધાંતો આપેલા છે, જેને આપણે થિયરીઝ ઓફ લર્નિંગ કહીએ છીએ. એક શિક્ષક બનવા માટે આ સિદ્ધાંતો આપણને ઘણા બધા છે એ મદદરૂપ બની શકે છે. કઈ રીતના? તો કે આપણે વર્ગ શિક્ષણની ઘણી બધી અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે. કઈ કઈ સમસ્યાઓ? તો જો કે એ તો આપણે જ્યારે શું કહેવાય કે વાસ્તવિક ક્લાસરૂમની અંદર, વર્ગખંડની અંદર જ્યારે પ્રવેશશું ત્યારે જ તમને ખબર પડશે, પણ ઘણા બધા પ્રકારની સમસ્યાઓ વર્ગખંડની અંદર હોય છે. તમારામાં કેટલાક શિક્ષકો હશે તેને ખ્યાલ હશે કયા કયા પ્રકારની છે, બરાબર, એ સમસ્યાનો સામનો કરવો પડે છે. તો એ સમસ્યાઓને છે એ કઈ રીતના સમજવી, તેને સમજવા માટે આ સિદ્ધાંતો આપણને છે એ ખાસ કામ લાગવાના છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ એમાં, અને પહેલો પ્રયોગ જોવાનો છે. એમાં પહેલો પ્રયોગ છે એ પાવલોનો પ્રયોગ છે. યાદ રાખજો તાલીમાર્થી ભાઈઓ બહેનો કે પાવલોનો જે પ્રયોગ છે તેને આપણે શાસ્ત્રીય અભિસંધાન કહીએ છીએ.
તમને ઘણી વખત એવું પૂછી નાખે કે શાસ્ત્રીય અભિસંધાન અને તેના શૈક્ષણિક ફલિતાર્થો છે એ સમજાવો, એવો એક પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય, અથવા તો આપણે એવું છે કહી શકીએ પાવલોનો પ્રયોગ વર્ણો, તો એમાં પણ એ જ વસ્તુ આવશે. તો પાવલોનો પ્રયોગ જોઈએ, તેમાં પેલું શાસ્ત્રીય અભિસંધાન અને તેના શૈક્ષણિક ફલિતાર્થો આપણે છે એ આની અંદર ખાસ જોવાના છે. અભિસંધાન એ અધ્યયનમાં ઘણું મહત્ત્વનું શું કહે છે ભાગ ભજવે છે. તેમાં આપણે જોઈએ તો કે ભાઈ અભિસંધાન દ્વારા અધ્યયનના સિદ્ધાંતો, તેમાં સૌપ્રથમ છે એ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલો, તેણે છે એ સમજવાનો પ્રયત્ન કરશું આપણે, અને એણે છે એ પ્રથમ પોતાનો પ્રયોગ જે આપેલો છે તે પણ આપણે સમજીશું. તેના સંશોધન કાર્ય અને આગવી પ્રતિભાને કારણે તેણે અનેક સંસ્થાઓ અને યુનિવર્સિટી દ્વારા છે એ સન્માન પ્રાપ્ત થયું છે. તેઓનું મનોવિજ્ઞાનમાં મુખ્ય પ્રદાન રહેલું છે. પાવલોમાં શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ સમજી તે પહેલાં છે એ કેટલીક સંકલ્પનાઓ છે એ સમજવાની થશે. એટલે આપણે પહેલાં છે એ પ્રયોગ સમજીએ તેની પહેલાં છે એ ઘણી બધી મહત્ત્વની બાબતો છે એને આપણે આની અંદર છે એ સમજવાનું થશે. નાનકડો અમથો ઇવાન પેટ્રોવિચ પાવલોનો છે એ પરિચય આપણને આપેલો છે. આખું નામ યાદ રાખવા પ્રયત્ન કરજો, ઇવાન પેટ્રોવિચ પાવલો. ચાલો, તો કેટલીક સંકલ્પનાઓ છે તે આપણે સમજીશું. તેમાં પહેલું આવે છે ઉદ્દીપક અથવા તો ઉત્તેજક. હવે આ શબ્દ છે એ સમજી શકાય તેવો છે. ઉદ્દીપક અને ઉત્તેજક શું છે તે જોઈએ. ઉદ્દીપક એટલે જેના દ્વારા ઉત્તેજના પેદા થાય. હવે ઉદ્દીપક શું છે? કોઈ પણ ક્રિયા છે એ કરવા માટે છે એ મદદરૂપ થાય છે. એ ક્રિયામાં ભાગ લેતો નથી, પણ એ ક્રિયાને કરવા માટે મદદરૂપ થાય છે, તેને આપણે ઉદ્દીપક કહીએ છીએ. આપણે ઘણી વખત નથી કહેતા કોઈ પણ ક્રિયા થાય અને એ ક્રિયા છે એ કેવી છે તેના ઉપર આધાર રાખે, પણ કોના દ્વારા થઈ છે એ મહત્ત્વની છે, બરાબર. એટલે ઉદ્દીપક કોઈ પણ ક્રિયાને છે એ શું કરે છે તો કે ભાઈ એ ક્રિયા થવા માટે મદદરૂપ થાય છે અને એના દ્વારા ઉત્તેજના પેદા થાય છે, એટલે ક્રિયા થવા માટે છે એ સક્ષમ બને છે. કોઈ મિષ્ટાન આપણે જોઈએ અને મોઢામાં પાણી આવી જવું, આ એક એનું ઉદાહરણ છે. તો કે ઉદ્દીપક તરીકે મિષ્ટાન લ્યો અને ઉત્તેજના તરીકે મોંમાં પાણી આવવું, એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. કોઈ સારું એવું ફૂલ જોઈએ તો એને આપણે લેવાનું મન થાય, તો અહીંયા પણ સમજી શકો છો ફૂલ છે એ ઉદ્દીપક છે. અડવાનું મન થાય, બરાબર, એને તોડી લેવાનું મન થાય, તો એ છે એ ઉત્તેજના છે. મેં તમને કહ્યું એમ મિષ્ટાન લ્યો કે તમે ફૂલ લ્યો, બરાબર, એ તમને ઉત્તેજે છે, એટલે કે તે ઉદ્દીપક છે, અને જે ક્રિયા કરવાનું મન થાય છે તેને આપણે ઉત્તેજના કહીએ છીએ. તો આપણે અહીંયા જે ઉત્તેજના છે, બરાબર, એ થયા પછી શું આપીએ છીએ? પ્રતિચાર આપીએ છીએ, એટલે કે રિસ્પોન્સ આપીએ છીએ, બરાબર. તેજસ્વી પ્રકાશમાં આંખો મીચાઈ જાય, અહીં પ્રકાશ એ ઉદ્દીપક છે અને આંખનું મીચાવું એ પ્રતિચાર છે. પ્રકાશ આંખમાં પડવાના લીધે છે એ પ્રતિચાર રૂપ આપણે આપણી આંખો બંધ કરીએ છીએ, વાઘને જોઈને દોડીએ છીએ, તો વાઘ છે એ શું થશે? ઉત્તેજના, અને દોડવું એ પ્રતિચાર, બરાબર. એની સામે તો ઊભું રહેવાશે નહીં, બરાબર. એટલે આવી રીતના છે એ આપણે કોઈ પણ ઉત્તેજના સામે શું આપીએ છીએ તો કે ભાઈ પ્રતિચાર આપીએ છીએ, એટલે કે રિસ્પોન્સ આપીએ છીએ. કોઈ પણ ક્રિયા થાય એટલે એની સામેનો રિસ્પોન્સ બનતો હોય છે. આપણે આપણા વર્ગખંડની અંદર જ્યારે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને ધ્યાનમાં રાખી અને કામ કરતા હોઈએ, એટલે કે અધ્યયનની ક્રિયા કરતા હોય કે અધ્યાપનની ક્રિયા કરતા હોય, ત્યારે કોઈ પણ ઉત્તેજના સામે આપણે શું કરીએ છીએ? પ્રતિચાર આપતા જ હોઈએ છીએ. ઉદ્દીપક દ્વારા જે પ્રતિચાર થાય છે તે પ્રતિચાર, આ ક્રિયાને પ્રતિક્રિયા પણ કહેવામાં આવે છે. એટલે પ્રતિચાર આપવો એ ક્રિયાની સામે પ્રતિક્રિયા પણ કહી શકીએ છીએ. આપણે કે એક્શનની સામે રિએક્શન. આપણે ઘણી વખત કહેતા હોય કે કોઈ પણ એક્શન થાય તો એની સામે રિએક્શન થવી જ જોઈએ અથવા તો થતી હોય છે. તે સહજ અને કુદરતી છે, તે આપોઆપ થઈ જાય છે. અહીં પ્રતિક્રિયાઓ એ ઉદ્દીપકને લીધે આપણે કરતા હોઈએ છીએ. અહીંયા જો ઘણા બધા તમને છે એ ઉદાહરણ આપેલા છે.
મિષ્ટાન જોઈને મોંમાં પાણી આવી જવું, વાઘ સામે મળે તો દોડવું, ગમતી વ્યક્તિનું આગમન થાય ત્યારે તાળી પાડવી, સામેથી વાહન આવતું હોય ત્યારે તેની લાઇટથી આંખો છે ભીડાઈ જવી, આ બધા જ છે એ શું છે તો કે ભાઈ પ્રતિચારના ઉદાહરણ છે. ઉત્તેજના સામે પ્રતિચાર આપીએ છીએ. કોઈ પણ ક્રિયા થશે એની સામે આપણે શું કરીએ છીએ? પ્રતિચાર આપતા હોઈએ છીએ. પ્રતિચારના મુખ્ય 2 પ્રકાર છે, પણ યાદ રાખજો. પહેલું છે એ અનઅભિસંધિત પ્રતિચાર ને અભિસંધિત પ્રતિચાર. અનઅભિસંધિત પ્રતિચાર કોને કહેવાય ને અભિસંધિત પ્રતિચાર કોને કહેવાય તે આપણે હવે છે એ સમજીશું. તો ધ્યાન આપજો. જે પ્રતિચાર કુદરતી રીતે કે સાહજિક રીતે થાય તેને અનઅભિસંધિત પ્રતિચાર કહેવામાં આવે છે. મીઠાઈ જોઈને લાળ ઝરવી એ છે એ સાહજિક રીતે પ્રતિચાર મળ્યો કહેવાય. મીઠાઈ જોવી અને લાળ ઝરવી. એકદમ પ્રકાશની સામે આંખો બંધ થઈ જવી, બસ ઉપડતી જોતા જ દોડવું, આ બધા પ્રતિચારો સહજ છે, કુદરતી છે, કુદરતી રીતે થાય છે માટે. બરાબર, એક ક્રિયા થાય એની સામે બીજી ક્રિયા આપોઆપ થઈ જાય છે. આપણે એને મેન્ટલી એને છે એ ઓર્ડર નથી દેવો પડતો કે આ ક્રિયાનો પ્રતિચાર આવો થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ આપણે ચાલતા હોય ને નીચે કાંટો કે પિન કે કાંઈ હોય ને આપણા પગમાં ખૂંચે તો આપણો પગ છે એ ઓટોમેટિકલી રિવર્સ થઈ જશે, ઉપડી જશે. બરાબર, ત્યાં આપણે છે એ શું કહેવાય ચેતા કોષો દ્વારા જે કંઈ સંકેત મળે છે એ સંકેતની સામે આપણે રિએક્શન આપીએ છીએ, એટલે કે અનઅભિસંધિત પ્રતિચારો કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે અભિસંધિત પ્રતિચાર. અભિસંધિત પ્રતિચાર કોને કહેવાય તો કે ભાઈ અભિસંધિત પ્રતિચાર એ કૃત્રિમ કે બનાવટી પ્રતિચાર છે. તે કુદરતી પ્રતિચારની ગેરહાજરીમાં ઉત્પન્ન થાય છે. મિષ્ટાનને બદલે માત્ર ઘંટડી વાગવાથી મોંમાં લાળ ઝરવાની શરૂઆત થાય છે તેને આપણે છે એ અભિસંધિત પ્રકારનો પ્રતિચાર કહી શકીએ છીએ, જે કુદરતી નથી પણ કૃત્રિમ છે. બરાબર, તો આવા પ્રતિચારને આપણે અભિસંધિત પ્રતિચાર છે એ કહી શકીએ છીએ. તો આપણે જો એ પાવલોના પ્રયોગ સમજવા પહેલાં કેટલીક સંકલ્પનાઓ હવે આપણે જે જોવાના છીએ તે પાવલોનો પ્રયોગ જોવાનો છે. થોડોક આ વિડીયો છે એ લાંબો થશે વિદ્યાર્થી મિત્રો, પણ ધ્યાનથી સાંભળજો, તમને સમજવામાં મદદરૂપ થશે. જો કે તમે બધા સક્ષમ છો, પોતાની જાતે સમજી શકો તેવી પરિસ્થિતિમાં છો, તેવડી તમારી છે એ એજ પણ છે, પણ આ પ્રયોગને સમજવા માટે આપણે કેટલીક સંકલ્પનાઓ જોઈએ ને એના આધારે આપણે પ્રયોગ સમજવાનો પ્રયત્ન કરશું. તો વિડીયોને છે એ અંત સુધી જોતા રહેજો. એમાં પહેલો આવે છે પાવલોનો પ્રયોગ. પાવલો શરીરશાસ્ત્રી હતો. તેમણે છે એ કૂતરા ઉપર છે એક પ્રયોગ કરેલો હતો. શું કર્યું તેણે તો કે ભાઈ કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની ક્રિયા સમજવા માટે તેમણે પ્રયોગ દરમિયાન તેણે જોયું કે કૂતરાનો ખોરાક દર્શાવતા તેના મોઢામાં છે એ લાળ ઝરવા લાગે છે, જે સામાન્ય પ્રતિક્રિયા હતી. અહીં ખોરાક કુદરતી ઉદ્દીપક હતો અને ક્રિયા સમજવા તેણે એક પ્રયોગ કરેલો હતો. તો તેણે શું પ્રયોગમાં કર્યું એ હવે આપણે જોશું. તો સૌપ્રથમ તેણે કૂતરાને છે એ લીધો અને કૂતરાને એક સ્ટેન્ડ સાથે બાંધી દેવામાં આવ્યો, તેથી કૂતરો છે એ હલનચલન કરી શકે નહીં. ત્યારબાદ મોંમાં નીચેના ભાગે એક નળી ગોઠવવામાં આવે, એટલે સર્જરી કરીને એક નળી ગોઠવેલી હશે. તેનાથી શું થાય તો કે ભાઈ આવી કે જેથી તેના મોઢામાં લાળ ઝરવાની શરૂઆત થાય તો આપણને ખ્યાલ આવે ને એ એક આપણે અલગ પાત્રમાં એકઠી કરી શકીએ તે માટે. આ એક પ્રયોગ છે, પ્રયોગ ઓલરેડી થઈ ચૂક્યો છે. એના દ્વારા આપણે છે શૈક્ષણિક ફલિતાર્થ સમજવાના છીએ, એટલે સમજવા છે પ્રયત્ન તમે છે એ કરજો. કૂતરાને બહારનો અવાજ ન સંભળાય તે રીતના પ્રકારના એક ઓરડામાં રાખવામાં આવે છે. એ રીતની આખી છે ગોઠવણ કરવામાં આવે છે. સૌપ્રથમ કૂતરો છે એ કૂતરાની સમક્ષ છે ઘંટડીનો અવાજ કરવામાં આવ્યો. અવાજ સાંભળતા જ કૂતરાએ પોતાના કાન ઊંચા કર્યા. આ સમયે તેના મોઢામાં લાળ ઝરી નહોતી, અને આપણે બધાને ખ્યાલ છે કે કોઈ અવાજ થવો અને કૂતરો છે એના જેની સાણંદીઓ હોય છે એ સતેજ થતી હોય છે, કાન ઊંચા થવા એ તમે જોયેલું જ હશે. બરાબર, તેના મોંમાં લાળ ઝરતી નથી. હવે પાવલોએ શું કર્યું, કૂતરાને ખોરાક આપ્યો અને તેની સાથે ઘંટડીનો અવાજ પણ કર્યો. ખોરાક આપવામાં આવ્યો, અવાજ કરવામાં આવ્યો, ખોરાક આપવામાં આવ્યો અને અવાજ કરવામાં આવ્યો. આ ક્રિયા થોડો સમય સુધી ચાલુ રાખવામાં આવી. થોડા સમય બાદ છે એ કૂતરાને ફક્ત ખોરાક આપવાનું બંધ કરી ફક્ત ને ફક્ત ઘંટડી વગાડવાનું ચાલુ રાખ્યું.
હવે શું થાય છે, તો આ ક્રિયાના અંતે એવું જોવા મળ્યું કે ભાઈ જ્યારે ઘંટડી વાગે છે ત્યારે કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે. બરાબર. તો અભિસંધાન અંગે પાવલોએ આ પ્રયોગ છે એ દર્શાવેલો હતો. તેના કેટલાક સોપાનો છે, એ સોપાનો પણ તમે છે એ જોઈ શકો છો. જ્યારે છે એ ક્રિયા થવી એટલે કે ઉદ્દીપકની સામે પ્રતિચાર મળવાની ક્રિયા છે એ આખી થાય છે. મેં તમને જે પ્રયોગ સમજાવ્યો એ જ એના પ્રયોગોના સોપાન છે, એ તમે તમારી બુકની અંદર છે એ જોઈ શકો છો. બરાબર. આના દ્વારા આપણે શું કરવાનું છે, તો કે ભાઈ શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ જોવાની છે. તો એ આપણે જોશું. પ્રતિચારોના અવલોકન દ્વારા શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ તારવવામાં આવી છે, જે કંઈક આ પ્રમાણે છે. પ્રતિચારો સ્વયં સંચાલિત અનૈચ્છિક હોય છે. એટલે પ્રતિચારો છે એ ઘણી વખત આપણે છે એ આપણી મેળે નહીં, પણ એ અનૈચ્છિક ક્રિયા છે. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પ્રતિચાર તો દેતા જ હોય છે. શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા આ છે. શાસ્ત્રીય અભિસંધાન દ્વારા લાળ ઝરવી, પાચન, હૃદયના ધબકારા વગેરે પર અસર થાય છે. આ બધી અનૈચ્છિક પ્રક્રિયાઓ છે. બરાબર. મીઠાઈ જોઈને લાળ ઝરવી, પાચનની જમ્યા પછી પાચનની ક્રિયા થવી, જમવું એ ક્રિયા છે. પ્રતિચાર રૂપ પાચન થવું એ કુદરતી છે, અનૈચ્છિક ક્રિયા છે. હૃદયના ધબકારા તમે સમજી શકો છો, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એટલે હૃદયના ધબકારા છે ઓટોમેટિક ધબકવા માંડે છે. શાસ્ત્રીય અભિસંધાન દ્વારા હલનચલન જેવી અસ્થિતંત્રના વિવિધ પ્રતિચારોનું સહેલાઈથી અભિસંધાન છે એ થઈ શકે છે. તો આ બધી એની લાક્ષણિકતાઓ હતી, તમે સમજી શકો છો. શાસ્ત્રીય અભિસંધાનના ઉપયોગો હવે આપણે જોવાના છે. તો તેની અંદર શું આપણે એના ઉપયોગો કરી શકીએ છીએ? પહેલી વસ્તુ, માનવ સંવેગો સુધારી શકીએ છીએ. સંવેદના બધામાં હોય, પણ એ સંવેદનાને છે એ સુધારી શકાય છે, ખાસ કરીને માનવ. અને આપણે પણ એમાં અધ્યતાની વાત કરતા હોઈએ છીએ, એટલે કે વિદ્યાર્થીની વાત કરતા હોઈએ તો તેના સંવેગો સુધારી શકાય છે. વલણો સુધારવામાં ઉપયોગી થાય છે. કોઈ પણ વ્યક્તિનું વર્તનમાં પરિવર્તન લાવવું હોય તો એ આપણે લાવી શકીએ છીએ. શાસ્ત્રીય અભિસંધાનથી અપાનુકૂલન દૂર કરી શકાય છે. મનો પ્રચાર માટે શાસ્ત્રીય અભિસંધાનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો આ બધા તેના ઉપયોગો છે, સહેલાઈથી સમજી શકાય તેવા છે, એમાં વિશેષ આપણે વાત કરતા નથી. છેલ્લું આપણે જોવાનું છે શાસ્ત્રીય અભિસંધાનનો શૈક્ષણિક ફલિતાર્થ. માનવના વર્તનમાં જ્યારે અભિસંધાન દ્વારા પરિવર્તન આવે ત્યારે તે અભિસંધાન દ્વારા અધ્યયન થયું કહેવાય. ખાસ સમજો, માનવના વર્તનમાં જ્યારે અભિસંધાન દ્વારા પરિવર્તન આવે ત્યારે તે અભિસંધાન દ્વારા અધ્યયન થયું કહેવાય. વર્ગખંડમાં ઘંટ વાગવાથી બાળકો વર્ગખંડમાં પ્રવેશે છે. આ પહેલો શૈક્ષણિક ફલિતાર્થ. બેલ વાગવો અને વિદ્યાર્થી વર્ગખંડમાં પ્રવેશે પણ છે ને એ જ રીતના રિસેસનો બેલ પડે તો બાળકો છે વર્ગખંડની અંદરથી બહાર પણ નીકળે છે. બાળકોમાં શિષ્ટાચાર અને હકારાત્મક વલણો કેળવી શકાય છે. સુટેવોનું ઘડતર થઈ શકે છે અને કુટેવો દૂર કરી શકાય છે. તો આ શાસ્ત્રીય અભિસંધાનના ઉપયોગો છે. ઇવાન પેટ્રોવિચ પાવલોએ જે પ્રયોગ આપણને આપેલો છે એ પ્રયોગને આપણે આ રીતના સમજી શકીએ અને આ રીતના આપણે લખી પણ શકીએ છીએ. તો આપણે આ મુદ્દાની અંદર છે એ સંકલ્પના અને વ્યાખ્યાઓ જોઈ, સાથે સાથે એક સિદ્ધાંત, અધ્યયનનો સિદ્ધાંત જે પાવલો દ્વારા અપાયેલો છે એ આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોયું. હવે આપણે આના પછીના વિડીયો લેક્ચરની અંદર છે એ સ્કિનર અને થોર્નડાઇક દ્વારા છે જે પ્રયોગો આપવામાં આવેલા છે તેની આપણે વાત કરશું અને સાથે સાથે તેના શૈક્ષણિક ફલિતાર્થ પણ જોશું. ધન્યવાદ.